રાજધાની બનાસકાંઠાના ડીસા એપીએમસીમાં મેનેજિંગ ડિરેક્ટર્સને નોટિસ આપવામાં આવી। 17 વર્તમાન અને 13 તત્કાલીન બોર્ડ ઓફ ડિરેક્ટર્સને પણ નોટિસ અપાઈ। તત્કાલીન ચેરમેન માવજી દેસાઈની સામે ભ્રષ્ટાચારના આરોપો પછી ગુજરાત કૃષિ બજારની કાર્યવાહી 28 મુદ્દાઓ પર ખુલાસો કરવા માટે 14 મેની મુદ્દત અપાઈ। કરોડોની ગેરરીતિના ખુલાસાઓ કરવા માટે ગાંધીનગરમાં હાજર રહેવું પડશે। વર્તમાન ચેરમેન ગોવા રબારી સામે પણ તપાસ ચાલી રહી છે, ત્યારે ગોવા રબારી સામે પણ કરોડોની ગેરરીતિ કર્યાનો આક્ષેપ। તત્કાલીન ચેરમેન અને ધાનેરાના એમએલએ માવજી દેસાઈની સામે પણ તપાસ। તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને સેક્રેટરીને રેકોર્ડની સાથે હાજર રહેવા માટે ફરમાન અપાયું છે। તેના વહીવટ સંબંધે સરકારશ્રીમાં થયેલ વિવિધ રજૂઆતો અનુસંધાને બજાર સમિતિ ડીસાના વહીવટની તપાસ મહેરબાન નિયામકશ્રીએ મેનેજિંગ ડિરેક્ટર શ્રી ગુજરાત રાજ્ય કૃષિ બજાર બોર્ડને સોંપતા તેઓએ અત્રેના બજાર સમિતિના પ્રવર્તમાન 17 સભ્યો અને 13 તત્કાલીન સભ્યો મળી કુલ 30 સભ્યોને બજાર ધારાની કલમ 44 અન્વયે નોટિસ આપી અને તારીખ 14/5/2025ના રોજ 12:30 કલાકે તેમની કચેરીએ જવાબ રજૂ કરવા માટે જણાવવામાં આવેલ છે। જે તમામ નોટિસો અત્રે તારીખ 2/5/2025ના રોજ મળેલ છે, જે પૈકી તત્કાલીન સભ્યો પૈકી 3 સભ્યોનું અવસાન થયેલ હોય 10 સભ્યો તત્કાલીન અને 17 સભ્યો જે પ્રવર્તમાન છે તે તમામને નોટિસની બજાવણી કરવામાં આવે છે।